આ એ પાવન ભારત ભૂમિ છે જ્યાં સતી સંતો અને શૂરવીરોની અખંડ પરંપરા રહી છે. આ ભવ્ય ઇતિહાસનું એક અનમોલ રત્ન એટલે ઉજ્જૈન નગરીના રાજા કે જે 92 લાખ માળવાના ધણી મહારાજા ભરથરી છે. આજે આપણે એ રાજાની વાત કરવાની છે કે જેને વૈભવના શિખરોને ઠોકર મારી સંન્યાસનો માર્ગ પકડ્યો છે. મિત્રો, મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા નદીના પવિત્ર કિનારે વસેલી છે ઉજ્જૈન નગરી કે જે ભારતના 7 મહાનગરોમાં સ્થાન પામે છે અને જ્યાં 12 જ્યોતિર્લિંગમાંનું એક એવું સ્વયં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ બિરાજમાન છે અને જ્યાં દર 12 વર્ષે સિંહસ્થ કુંભ મેળો ભરાય છે. આ નગરીના રાજા એટલે પ્રજાવત્સલ મહારાજા ભરથરી કે તેમના રાજમાં પ્રજા સદાય સુખી અને સમૃદ્ધ હતી. મિત્રો, મહારાજાના અર્ધાંગિની હતા રાણી પિંગલા કે જેમનું સૌંદર્ય ઇન્દ્રની અપ્સરાઓને પણ ઝાંખી પાડી દે તેવું હતું. અને મહારાજા ભરથરી રાણી પિંગલાને અગાધ પ્રેમ કરતા હતા. બંને વચ્ચે અતૂટ સ્નેહ હતો. મિત્રો, સમયની ગતિ અકળ છે અને એક દિવસ મહારાજા ભરથરી અને રાણી પિંગલા મહેલના ઝરૂખે બેઠા હતા. નીચે રાજમાર્ગ પર ઢોલ નગારા વાગી રહ્યા હતા અને એક સ્ત્રી પાલખીમાં બેસીને જઈ રહી હતી. રાણી પિંગલાએ કૌતુકવશ પૂછ્યું કે મહારાજ, આ મંગળ ધ્વનિ શેના છે? મહારાજાએ ગંભીર થઈને કહ્યું કે દેવી, એ સ્ત્રીના પતિનું અવસાન થયું છે અને તે તેના પતિ પાછળ સતી થવા જઈ રહી છે. આ સાંભળી રાણી પિંગલાના મુખ પર સહજ હાસ્ય આવી ગયું અને મિત્રો, મહારાજાએ આશ્ચર્યથી હસવાનું કારણ પૂછ્યું ત્યારે પિંગલાએ સતીત્વની વ્યાખ્યા આપતા કહ્યું કે હે નાથ, જે સાચી સતી હોય તેને સતી થવા માટે ઢોલ નગારા સાથે સ્મશાન સુધી જવું ન પડે. સાચી સતી તો એ કહેવાય કે જેને પતિના મૃત્યુના સમાચાર મળે ત્યારે જ તેના દેહમાંથી પ્રાણ પંખીડું ઉડી જાય અને આ બધો દેખાવ કરવાની જરૂર જ ન હોય. મિત્રો, રાણી પિંગલાના આ શબ્દો મહારાજા ભરથરીના હૃદયમાં કોતરાઈ ગયા અને તેમના મનમાં એક કુતૂહલ જાગ્યું કે શું ખરેખર પિંગલા મને આવો પ્રેમ કરે છે? ગમે ત્યારે આ વાતની પરીક્ષા કરવી જ પડશે. અને દિવસો વીતતા ગયા અને એક દિવસ મહારાજા પોતાના મિત્રો સાથે જંગલમાં શિકારે ગયા. ત્યાં એક મૃગનો શિકાર કરતી વખતે રાજાને પિંગલાની પરીક્ષા કરવાનો વિચાર આવ્યો. તેમણે મૃગના લોહીથી પોતાના વસ્ત્રો રણબોળી દીધા અને મિત્રોને સોંપીને કહ્યું કે આ વસ્ત્રો મહેલમાં લઈ જાઓ અને રાણીને કહો કે મહારાજ સિંહ સાથે યુદ્ધ કરતા વીરગતિ પામ્યા છે. મિત્રોએ ઘણો વિરોધ કર્યો પણ રાજાની જીદ અને મિત્રતાના ખાતરે તેઓ ભારે હૈયે ઉજ્જૈન પાછા ફર્યા અને રાજસભામાં જઈને મિત્રોએ રડતા રડતા એ લોહીવાળા વસ્ત્રો રાણી પિંગલાને આપ્યા અને મહારાજાના મૃત્યુના જૂઠા સમાચાર આપ્યા. અરે, હજી તો શબ્દો પૂરા થાય તે પહેલાં જ પિંગલાના કાને સમાચાર પડતાની સાથે જ સાચે જ તેના ખોડિયામાંથી પ્રાણ પંખીડું નીકળી ગયું અને મિત્રો, રાણી ઘટના સ્થળે જ ઢળી પડ્યા. જ્યારે મહારાજા ભરથરીને ખબર પડી કે તેમની નાનકડી પરીક્ષાએ રાણીના પ્રાણ લઈ લીધા છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ દોડતા દોડતા મહેલે આવ્યા અને પિંગલાના દેહને જોઈને તેઓ ધ્રુસકે રડવા લાગ્યા, માથા પછાડવા લાગ્યા. રાણીના સૌને સ્મશાન લઈ જવા પણ ન દીધું. અને મિત્રો, મહારાજાની આ વ્યાકુળતાને જોઈને નવનાથમાંના એક પરમસિદ્ધ યોગી ગુરુ ગોરક્ષનાથ ત્યાં પ્રગટ થયા. તેઓ જાણતા હતા કે ભરથરી કોઈ સામાન્ય રાજા નથી પણ પૂર્વજન્મનો મહાન ઓલિયો છે જેને આ મોહ માયાના બંધનમાંથી મુક્ત કરવાનો છે. ગુરુએ ઘણો જ્ઞાન ઉપદેશ આપ્યો કે મૃત્યુ પામેલો જીવ પાછો નથી આવતો પણ મોહમાં અંધ રાજા કશું સાંભળવા તૈયાર નહોતો. છેવટે ગુરુ ગોરક્ષનાથે પોતાની તપોબળની માયા રચી અને પિંગલાના એ નશ્વર દેહમાં માયાનો સંચાર કરી તેને જીવતી બેઠી કરી દીધી. ભરથરી તો રાણીને જીવતી જોઈને આનંદમાં આવી ગયા પણ તેઓ એ નહોતા જાણતા કે આ માત્ર ગુરુની રચેલી માયાનું શરીર હતું. અસલી પિંગલાના પ્રાણ તો ક્યાંય પરમાત્મામાં લીન થઈ ગયા હતા. ભરથરીને સંપૂર્ણ જાગૃત કરવા માટે ગુરુ ગોરક્ષનાથે બીજું નાટક રચ્યું. તેઓ અશ્વપાલ એટલે કે ઘોડા રાખનારનું રૂપ ધારણ કરી ઉજ્જૈનની અશ્વશાળામાં નોકરીએ રહ્યા. એક દિવસ મહારાજા અશ્વશાળાની મુલાકાતે આવ્યા ત્યારે આકાશમાં ઉડતા 2 પક્ષીઓની વાતો સાંભળીને અશ્વપાલ ગોરક્ષનાથ હસી પડ્યા. રાજાએ પૂછ્યું, તું કેમ હસ્યો? અશ્વપાલે કહ્યું કે મહારાજ, હું પશુ પક્ષીઓની ભાષા જાણું છું. આ પક્ષીઓ જે વાતો કરતા હતા તે સાંભળીને મને હસવું આવ્યું. ભાષા શીખવાની ઉત્સુકતામાં મહારાજા ભરથરી
રોજ અશ્વપાલ પાસે ઘણો સમય વિતાવવા લાગ્યા. આ જોઈને માયારૂપી પિંગલાને ઈર્ષા થઈ. તેને અશ્વપાલને એકાંતમાં બોલાવીને કહ્યું, તું આ નગરી છોડીને ચાલ્યો જા, તારી કિંમત બોલ. અશ્વપાલે માયા રચીને પોતાની અખૂટ સંપત્તિ બતાવીને કહ્યું, મને ધન દોલતની ભૂખ નથી, મને કોઈ એવી વસ્તુ આપો કે જે અજોડ હોય. પિંગલાને યાદ આવ્યું કે વર્ષો પહેલાં ગુરુ ગોરક્ષનાથે મહારાજા ભરથરીને એક અમર ફળ આપ્યું હતું કે જે ખાવાથી માણસ અમર થઈ જાય. ભરથરીએ એ ફળ પિંગલાને આપેલું અને બંનેએ નક્કી કરેલું કે જ્યારે બીજું ફળ મળશે ત્યારે સાથે ખાઈશું. પિંગલાએ અશ્વપાલને નગરી છોડવાના બદલામાં એ અમર ફળ આપવાનું વચન આપ્યું. અશ્વપાલે શરત રાખી કે રાત્રે 12 વાગ્યે એકલા આવીને આ ફળ આપી જજો, પણ જો 1 સેકન્ડ પણ મોડું થયું તો સજા મળશે. રાત્રે પિંગલા ફળ આપવા ગઈ પણ થોડી મોડી પડી ગઈ અને શરત મુજબ અશ્વપાલે મહારાણી પિંગલાની પીઠ પર 2-3 ચાબુક માર્યા અને મહારાણી સજા સહન કરીને મહેલમાં પાછા ફર્યા. ત્યારબાદ અશ્વપાલે અમરફળ લઈ નગરીની એક ગુણિકા એટલે કે વેશ્યા પાસે ગયો અને તેને આપ્યું. ગુણિકાએ ફળ હાથમાં લઈ વિચાર કર્યો કે મારું આ પાપી શરીર, મારો આ નિકૃષ્ટ ધંધો, જો આ ફળ ખાઈને હું અમર થઈ જઈશ તો મારે કાયમ માટે આ નરક જેવી જિંદગી જીવવી પડશે. એના કરતાં આ ફળ હું આપણા પ્રજાવત્સલ રાજા ભરથરીને આપી દઉં, જેથી તેઓ અમર થાય તો સદીઓ સુધી પ્રજાનું કલ્યાણ થાય. મિત્રો, સવારે ગુણિકા રાજસભામાં આવી અને મહારાજા ભરથરીને એ અમરફળ ભેટ કર્યું. જ્યારે અમરફળ જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે ગુણિકાને પૂછ્યું કે તારી પાસે આ ફળ ક્યાંથી આવ્યું? ગુણિકાએ સાચી વાત કહી કે તમારી અશ્વશાળાના અશ્વપાલે મને આપ્યું છે. મહારાજાએ તાત્કાલિક અશ્વપાલને બોલાવ્યો અને પૂછપરછ કરી. ત્યારે અશ્વપાલે ખુલાસો કર્યો કે મહારાજ, આ ફળ તમારી રાણી પિંગલાએ મને ગઈ રાત્રે 12 વાગે આપ્યું છે અને મોડા આવવાના કારણે મેં તેમની પીઠ પર ચાબુક પણ માર્યા છે. જેના નિશાન હજી પણ હશે. મહારાજાએ મહેલમાં જઈને જોયું તો પિંગલાની પીઠ પર ચાબુકના નિશાન હતા. જે રાણી પર તેમને અગાધ પ્રેમ અને વિશ્વાસ હતો તેનું આ ચરિત્ર જોઈ મહારાજા ભરથરીનો સંસાર પરથી મોહ સદંતર ઉતરી ગયો અને તીવ્ર વૈરાગ્ય જાગ્યો અને તેમને ત્વરિત ક્ષણે ભગવા વસ્ત્રો ધારણ કરી સંન્યાસ લઈ લીધો. મિત્રો, ભરથરી સર્વસ્વ ત્યાગીને ગુરુ ગોરક્ષનાથના શરણમાં પહોંચ્યા. ગુરુએ તેમની આંતરિક સ્થિરતા અને બુદ્ધિની પરીક્ષા કરવા માટે 4 અતિ કઠિન કાર્યો સોંપ્યા. પ્રથમ કાર્ય, એવી લાકડી લાવો કે જે લીલી ન હોય, સૂકી ન હોય અને કોઈ માણસે કાપેલી ન હોય. ભરથરી સ્મશાનમાં ગયા અને અઘોરી સાધુઓ પાસે રહેલું માનવ અસ્થિ એટલે કે હાડકું લઈ આવ્યા. ગુરુ તેમની બુદ્ધિ જોઈ પ્રસન્ન થયા. બીજું કાર્ય આપ્યું, એવી માટલી લાવો કે જે કુંભારે ઘડી ન હોય, કાચી ન હોય અને પાકી ન હોય. ભરથરી સ્મશાનમાંથી માનવ ખોપરી લઈ આવ્યા. અને ત્રીજું કાર્ય કે એવું પાણી લાવો કે જે ગરમ ન હોય, ઠંડુ ન હોય અને ધરતી પરનું ન હોય. ભરથરી વૃક્ષ પર લટકતું શ્રીફળ લઈ આવ્યા અને તેનું પાણી ગુરુ ચરણોમાં ધર્યું. ચોથું કાર્ય કે પોતાના જ મહેલમાં જઈને રાણી પિંગલા પાસે ભિક્ષામ દેહી મૈયા કહીને ભિક્ષા માંગવી. મિત્રો, સનાતન ધર્મમાં ભિક્ષાવૃત્તિ એ અહંકાર ઓગળવાનું પરમ સાધન છે. જ્યારે મહારાજા ભરથરી ભિક્ષાપાત્ર લઈને પોતાના મહેલના આંગણે આવ્યા ત્યારે તેમની પુત્રી કૃષ્ણા આડી ફરી અને રડવા લાગી. પિતાજી, આ રાજ્ય તો છોડ્યું, પણ મને કેમ છોડીને જાઓ છો? ભરથરીએ પુત્રીના મોહને પણ ઠોકરાવી દીધો અને કહ્યું, બેટા, હવે આ સંસારમાં કોઈ મારું કે તારું નથી. ત્યારબાદ તેઓ પિંગલા સામે ઊભા રહ્યા અને કહ્યું, માતા, ભિક્ષા આપો. માયારૂપી પિંગલા રડવા લાગી અને વિનંતી કરવા લાગી કે નાથ, પાછા વળી જાઓ, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે ભરથરીએ જ્ઞાનવાણી ઉચ્ચારતા કહ્યું કે હે પિંગલા, આ આપણો પહેલો જન્મ નથી. આપણે 4 યુગથી સાથે છીએ. પહેલા યુગમાં તું પોપટી અને હું પોપટ હતો. ત્યારે બીજા પક્ષી સાથેની લડાઈમાં મારા પ્રાણ ગયા, પણ તું સાથે ન આવી. બીજા યુગમાં આપણે મૃગ અને મૃગલી હતા. પારગીના તીરે મારા પ્રાણ હર્યા, તોય તું પાછળ ન આવી. ત્રીજા યુગમાં આપણે બ્રાહ્મણી હતા. સર્પદંડથી મારું મૃત્યુ થયું ત્યારે પણ આપણો સાથ છૂટ્યો. અને આ ચોથા યુગમાં તું પિંગલા અને હું ભરથરી બન્યો છું. આ 4 યુગનો ગર્ભવાસ હવે પૂર્ણ થયો. હવે મારે મુક્તિના માર્ગે જવું છે. આ સાંભળી રાણી પિંગલાએ રડતા હૈયે પોતાના હાથના
ચૂડલા અને કપાળનો ચાંદલો ભિક્ષાપાત્રમાં હોમી દીધો. પોતાના અખંડ સૌભાગ્યનું આવું દાન ઇતિહાસમાં કટોકટી વગર કોઈ સ્ત્રીએ ક્યારેય નથી આપ્યું. મિત્રો, જ્યારે ભરથરિયા ભિક્ષા લઈને ગુરુ ગોરક્ષનાથ પાસે પહોંચ્યા અને ત્યારે ગુરુએ હસીને કહ્યું કે ધન્ય હો ભરથરી ભગત, તારે અમરફળ ખાવાની જરૂર નહોતી, તારો ત્યાગ જ તને અમર કરી ગયો છે. ત્યારબાદ ગુરુએ પોતાની માયા સકેલી લીધી અને પિંગલાના એ માયાવી દેહને ઓગાળી નાખ્યો. ભરથરી સમજી ગયા કે આ બધી ગુરુની કૃપા હતી કે જેને તેમને મોહના કૂવામાંથી બહાર કાઢ્યા. અને આમ 92 લાખ માળવાનો ધણી સંન્યસ્ત ધારણ કરી નવનાથમાં સ્થાન પામી યોગીરાજ ભરથરી તરીકે અમર થઈ ગયો.